નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 9 વિષય તમારો ગણિત છે. એમાં ચેપ્ટર નંબર 2 તમારું છે બહુપદીઓ. એનું સંપૂર્ણ સ્વાધ્યાય જે છે 2.1 એનું સોલ્યુશન છે આપણે જોવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો. અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. ચાલો 2.1 સ્વાધ્યાય જોઈએ. એમાં દાખલા નંબર 1 આપેલું છે કે નીચે આપેલ અભિવ્યક્તિઓ પૈકી કઈ એકચલ બહુપદી છે, કઈ એકચલ બહુપદી નથી. તમારા જવાબ માટે કારણ આપો. કઈ બહુપદી એકચલ છે ને કઈ બહુપદી એકચલ નથી એ જણાવવાનું છે. હવે પેલું આપેલું છે કે 4x² - 3x + 7. હવે સમીકરણ જે આપેલું છે કે 4x² - 3x + 7, હવે 2 ઘાત પછી 1 ઘાત પછી 0 ઘાત એવી રીતે લખી શકીએ. તો 4x² જે છે એમને એમ બરાબર, 2 ઘાત પછી 1 ઘાત આવે છે એટલે 3x આવે, પછી +7x ની 0 ઘાત લખી શકીએ, કારણ કે કોઈ પણની 0 ઘાત એટલે આન્સર શું આવે 1. કોઈ પણ સંખ્યા હોય ની 0 ઘાત બરાબર જવાબ 1, એટલે 7 × 1 એટલે 7 જ લખી શકાય. બરાબર, ચાલો તો આ રીતે લખી શકીએ આપણે એને. હવે સમીકરણમાં x એ છે એકમાત્ર ચલ હોવાથી x ની ઘાત કેટલી થાય એટલે કે 2 1 0 પૂર્ણ સંખ્યા છે. તેથી આપણે કહી શકીએ કે સમીકરણ જે છે એ એકચલ બહુપદી છે. x છે એક જ ચલ છે, એમાં બીજો કંઈ ચલ નથી. બરાબર, ખાલી x એક જ ચલ છે એટલે આપણે કહી શકીએ બહુપદી છે કેવી છે, એકચલ બહુપદી છે. બીજું y² + √2. તો આને પણ આપણે y² + √2 ને y² + √2 y ની 0 ઘાત લખી શકીએ. હવે આમાં y એક જ છે ચલ, તેથી આપણે કહી શકીએ આ બહુપદી છે કેવી છે, એક જ ચલ છે, y એક જ ચલ છે. ત્રીજું છે 3√t + t√2. હવે સમીકરણમાં 3√t આપેલું છે, t√2 છે એટલે 3t વર્ગમૂળ છે એટલે 1/2 ઘાત થાય. બરાબર, અને અહીંયા t ની કેટલી ઘાત થાય 1. અહીંયા 3√t છે, વર્ગમૂળ t બરાબર શું થાય તો કે t ની 1/2 ઘાત. ખાલી t હોય તો t ની કેટલી ઘાત 1 ઘાત. બરાબર, t ની 1 ઘાત આ લખી શકીએ આ રીતે. હવે આ સમીકરણ જે આપેલું છે, સમીકરણમાં શું છે તો કે t એક ચલ છે, તથા t ની ઘાત એટલે કે 1 1/2 છે ને 1 0 ઘાત છે. બરાબર, પૂર્ણ સંખ્યા નથી. 1/2 છે એ શું છે, પૂર્ણ સંખ્યા નથી. તેથી આપણે કહી શકીએ કે સમીકરણ છે એકચલ બહુપદી નથી. એક આખી ઘાત છે ને એક અડધી ઘાત છે એટલે બહુપદી નથી. પછી y + 2/y. હવે આપણે ખ્યાલ છે કે y છે તો y ની 1 ઘાત પ્લસ 2/y છે તો 2y, કોઈ પણ સંખ્યા છેદમાં હોય અંશમાં લ્યો એટલે -1 ઘાત એની થાય. તો હવે -1 જે છે એ પૂર્ણ સંખ્યા નથી એટલે આપણે કહી શકીએ કે આ બહુપદી છે એ એકચલ નથી. પૂર્ણ સંખ્યા હોય એ જ એકચલમાં આવે. બરાબર, x ની 10 ઘાત + y ની 3 ઘાત + t ની 50 ઘાત. હવે સમીકરણ છે એમાં 1 ની 10 ઘાત છે, 1 ની 3 છે અને 1 ની 50 છે. પૂર્ણ સંખ્યા છે પણ 3 અલગ અલગ ચલ છે. કેટલા ચલ છે? 3 છે, અલગ અલગ ચલ છે. તેથી આ પણ એક ચલ બહુપદી નથી. એક ચલ એટલે એક જ જેમાં ચલ હોય એ. બરાબર, ચાલો ત્યારબાદ છે દાખલા નંબર 2 કે નીચેનામાંથી x² નો સહગુણક લખો. હવે અહીંયા બીજું આપેલું છે કે 2 + x² + x. હવે અહીંયા કાંઈ ન હોય તો આગળ 1 ગુણાકારમાં હોય, x² ના ગુણાકારમાં 1 હોય, જેથી આનો સહગુણક શું થશે 1 થશે. બરાબર, અહીંયા આન્સર પણ લખેલો છે, ડીપમાં લખી શકો. પછી 2 - x² + 3 + x ની 3 ઘાત. અહીંયા -1 × x² થાય. બરાબર, એટલે x² નો સહગુણક શું થશે તો કે -1. બરાબર, ત્રીજું છે π/2 x² + x. તો અહીંયા શું છે તો કે π/2 × x². તેથી x² નો સહગુણક શું થશે તો કે π/2, π/2. બરાબર, અહીંયા લખ્યું જ છે, તમે જોઈ શકો છો. બરાબર, ત્યારબાદ છે ચોથું 2x - 1. તો પહેલાં આપણે ક્રમમાં લખીએ તો પહેલાં 0 × x² + √2x - 1. તો અહીંયા 0 છે, x² ના સહગુણકમાંથી x² નો સહગુણક શું થશે તો કે 0 થશે. બરાબર, ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ કે 35 ઘાતાંકવાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ અને 100 ઘાતાંકવાળી એકપદીનું એક ઉદાહરણ આપો. 35 ઘાતાંકવાળી દ્વિપદી એટલે કે 2 પદ હોય એટલે અહીંયા છે 3x છે એની 35 ઘાત -4, ગમે એ લખી શકો તમે. 3y ની 35 ઘાત -5, 3z ની 35 ઘાત -6. બરાબર, કોઈ પણ અહીંયા તમે લખી શકો, એમાં કોઈ એવું નથી ફરજિયાત આમાં છે જ લખો. એટલે 35 ઘાતાંકવાળી થઈ ગઈ. બીજું 100 ઘાતાંકવાળી એક પદી, તો અહીંયા લખી શકો કે 2y ની 100 ઘાત, અથવા તો અહીંયા લખ્યું છે √2y ની 100 ઘાત.
અહીંયા 3y ની 100 ઘાત 100 રહેવી જોઈએ. એક પદી છે એટલે એક જ પદ લખવાનું, બીજું પદ કરવાનું નહીં. આ બે પદ કીધા, બે પદ, અહીં એક પદ છે તો એક પદ, બરાબર. ચાલો ત્યારબાદ છે દાખલા નંબર 4. એમાં શું કીધું છે કે નીચે આપેલ બહુપદીઓની ઘાત જણાવો. સૌથી મોટી ઘાત હોય કહેવાની કે 5x3 વત્તા 4x2 વત્તા 7x. એમાં સૌથી મોટી વાત કઈ છે તો કે બહુપદીની ઘાત થાય. સૌથી જે ચલની સૌથી વધારે ઘાત હોય એ બહુપદીની ઘાત થાય. તો આમાં ઘાત કેટલી થશે તો કે 3 વધારે છે તો બહુપદીની ઘાત થશે 3. બીજું છે 4 - y². તો આમાં સૌથી મોટી ઘાત કઈ છે તો કે સૌથી મોટી ઘાત છે 2. તો બહુપદીની ઘાત કેટલી થશે અહીંયા 2. પછી 5t - વર્ગમૂળ 7. તો બહુપદીમાં ચલની સૌથી વધુ ઘાત હોય બહુપદીની ઘાત થાય. તો સૌથી વધુ ઘાત કઈ છે અહીંયા 1 છે, બરાબર. તો બહુપદીની ઘાત કેટલી થશે તો કે 1, બરાબર. પછી 3. તો બહુપદીમાં વધુ ઘાત હોય થાય, અહીં એકેય ઘાત છે નહીં, ઘાત શું થશે તો કે 0. આમ લખી શકીએ ને કે 0x 1 ઘાત. અહીંયા માની લો કોઈ તો 0 ગુણ્યા એટલે 0 થઈ ગઈ. અહીંયા કાંઈ ન હોય તો 0 ઘાત એમ લખી શકીએ આપણે અહીંયા કે ભાઈ 0x નહીં, પણ અહીંયા 3 આપેલા છે તો કાંઈ ન હોય તો x ની 0 ઘાત હોય એટલે 0 ઘાત એટલે 1 થાય. 3 ગુણ્યા 1 એટલે 3. તો 0 ઘાત છે તો અહીંયા લખી નાખવાની 0 ઘાત, બરાબર. ત્યારબાદ છે દાખલા નંબર 5 આપેલ છે કે નીચે આપેલ બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. સુરેખ બહુપદી છે, દ્વિઘાત છે કે ત્રિઘાત છે આપણે કહેવાનું છે. પહેલું છે કે x² + x. બહુપદીમાં મહત્તમ ઘાત 2 છે, તેથી બહુપદી કેવી છે તો કે દ્વિઘાત છે. હવે x - x3 આપેલો છે તો મહત્તમ ઘાત કેટલી છે 3 છે, તો બહુપદી કેવી છે ત્રિઘાત છે. y + y² + 4y + y² + 4. સૌથી વધારે ઘાત કેટલી છે 2 છે, અહીંયા આપેલી છે તો બહુપદી કેવી થશે દ્વિઘાત થશે. 1 + x. તો બહુપદીની ઘાત કેટલી છે મહત્તમ ઘાત અહીંયા 1 છે, તેથી બહુપદી કેવી થાય સુરેખ. 1 ઘાત હોય તો સુરેખ, બરાબર. 1 ઘાત હોય તો. પછી 2 ઘાત હોય તો દ્વિઘાત અને 3 ઘાત હોય તો ત્રિઘાત, બરાબર. અહીંયા જે આપેલી છે ત્રિઘાત. ત્યારબાદ છે 3t. આમાં એક જ ઘાત છે તેથી સુરેખ બહુપદી થાય. પછી r² એટલે 2 ઘાત છે તો બહુપદી કેવી થાય દ્વિઘાત. અહીંયા r² ફરી પાછું આપેલું છે, બરાબર. તો એ શું થશે દ્વિઘાત થશે. 7x3. તો 7x3 માં શું થાય મહત્તમ ઘાત કેટલી છે 3. એમાં પદની જોવાના ચલની, ખાલી બહુપદીની ઘાત સૌથી વધારે હોય જોવાની. 3 ઘાત છે તેથી કેવી થાય તો કે ત્રિઘાત બહુપદી થાય, બરાબર. સૌથી એની વધારે ઘાત કેટલી 3, બરાબર. તો આ રીતનું તમારું સ્વાધ્યાય, તમારું ધોરણ 9 ચેપ્ટર તમારું 2 છે બહુપદીનું 2.1 સ્વાધ્યાય છે, આ રીતનું હતું. એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન છે જોઈ ગયા છીએ. આ સોલ્યુશનની તમારે PDF જોતી હોય તો આપણે જે વેબસાઇટ છે www.digitalvidyalay.in, આ વેબસાઇટ આપણી જે છે એની ઉપર તમને સંપૂર્ણ PDF છે પણ મળી જશે, બરાબર. અને વિડીયો છે ને મેક્સિમમ તમારા બધા મિત્રો સુધી શેર પણ કરવાનો છે જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર. ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.